નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। તો દિવાળી એટલે કે 20 ઓક્ટોબર પૂર્વે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટી રાહત આપી છે, જેમાં ઓક્ટોબર 2025 માસનો પહેલો પગાર તેમજ પેન્શન વહેલું ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તો સામાન્ય રીતે આગામી માસના પ્રથમ 3 દિવસમાં થતી આ ચૂકવણી હવે તબક્કાવાર રીતે તારીખ 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે। તો આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કચ્છના 10 ગામો માટે સરકારનો મોટો નિર્ણય। તો જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિસ્તરણ માટે ₹451.67 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। તો આ યોજનાથી કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ધોળાવીરા સહિત 10 ગામોના 194 તળાવો તેમજ 6 જેટલી સિંચાઈ યોજનાઓના પાઇપલાઇનથી ભરવામાં આવશે। તો જેનાથી ભૂગર્ભ જળ સપાટી પણ ઊંચી આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ સિઝન અર્થતંત્ર માટે હશે બુલડોઝર। જ્યાં દોસ્તો બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર આ વર્ષની તહેવારોની સિઝન ભારતીય અર્થતંત્ર માટે રેકોર્ડ બ્રેક સાબિત થઈ શકે છે। તો આ સિઝનમાં કુલ ઉપભોક્તા ખર્ચ ₹12 લાખ કરોડથી ₹14 લાખ કરોડની વચ્ચે પહોંચવાનો અંદાજ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે। તો રિપોર્ટ્સમાં જણાવાયું છે કે જીએસટી દરોમાં ઘટાડોએ બજારમાં માંગ વધારી છે। તો માત્ર લગ્ન સમારોહ ઉપર જ ₹4.5 લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 201 નવી બસોનું થયું લોકાર્પણ। જ્યાં દોસ્તો ગુજરાતના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે મુસાફરોની સુવિધા માટે 201 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નોંધપાત્ર વધારો પણ થયો છે। તો છેલ્લા મહિને 500થી વધારે બસો જોડાઈ છે। તો આ નવી બસો 125 વિધાનસભા બેઠકોમાં વિસ્તરી આરામદાયી સુરક્ષિત મુસાફરી આપશે। તો દિવાળીને ધ્યાનમાં રાખીને આયોજન થકી જાહેર પરિવહન સશક્ત બને। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। દિવાળી પહેલા ટ્રમ્પે આપ્યા સારા સમાચાર। તો ભારત વિશ્વની ફાર્મા ઓફ ધ વર્લ્ડ અમેરિકાની 47% જેનેરિક દવાઓ પૂરી પાડે છે। તો જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એન્ટીબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે। તો આ સસ્તી દવાઓ અમેરિકાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ છે। તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય જેનેરિક દવાઓ પર ટેરિફની યોજના મોકૂફ રાખી છે, જે ભારતીય ફાર્મા ઉદ્યોગો અને કંપનીઓ માટે રાહતના સમાચાર છે। તો વૈશ્વિક દવા સપ્લાયમાં ભારતની તાકાત સાબિત થઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી ગુજરાત સરકાર પણ જોહો મેલના રસ્તે ચાલ્યું। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ ઐતિહાસિક નિર્ણય લઈને તમામ વિભાગો, બોર્ડો, કોર્પોરેશનો તેમજ પીએસયુમાં ભારતીય કંપની જોહો કોર્પોરેશનના જોહો મેલ અને જોહો ઓફિસ સાઇટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે। તો વિજ્ઞાન ટેકનોલોજી વિભાગે પણ જાહેર કરેલું આ પગલું આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વને મજબૂત કરે છે। તો સ્વદેશી પ્લેટફોર્મથી વિદેશી ટેકનોલોજી ઉપર નિર્ભરતા ઘટશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ચોમાસાની વિદાય। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ પવનની સંભાવના છે। તો પૂર્વ પાકિસ્તાનથી આવતું પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ વધી રહ્યું છે, જેનાથી ભેજ પણ વધ્યો છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં 115.10% સરેરાશ વરસાદ નોંધાયો છે। તો 4 દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ ચોમાસું વિદાય લેશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર 7.4ની તીવ્રતાનો આવ્યો ભારે ભૂકંપ. જ્યાં દોસ્તો ફિલિપાઇન્સમાં રિક્ટર સ્કેલ ઉપર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. તો દક્ષિણ ફિલિપાઇન્સના બુટુઆલ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે ઇમારતો પણ ધરાશાય થવા લાગી હતી, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ પણ ફેલાઈ ગયો અને તેઓ ખુલ્લી જગ્યાઓમાં પણ ભાગી ગયા હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચૂંટણી પંચે કહ્યું કે દેશભરમાં SIR લાગુ થશે તો રાજકીય પક્ષો ભ્રમિત કરે છે. જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે તે દેશભરમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે SIR કરાવશે. તો પંચે રાજકીય પક્ષોના આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે કે મતદાર યાદીમાંથી નામો મનસ્વી રીતે દૂર કરાય છે. તો પંચે સ્પષ્ટતા કરી છે કે નામો દૂર કરવાની પ્રક્રિયા યોગ્ય ચકાસણી દ્વારા થઈ શકે છે. તો પંચે દાવો પણ કર્યો છે કે નામ દૂર કરાયા હોવા છતાં પણ કોઈ પણ મતદારે તેની સામે ફરિયાદ નોંધાવી નથી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારતની આ વસ્તુનો દુનિયામાં ડંકો. જ્યાં દોસ્તો ભારત ડિજિટલ પેમેન્ટ્સની દુનિયામાં દરરોજ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તો યુપીઆઈ આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા બધા દેશોમાં પણ પોતાની હાજરી સાબિત કરી છે. તો 2025 સુધીમાં યુપીઆઈ ભૂતાન, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને UAEમાં પણ સંપૂર્ણપણે સ્વીકારવામાં આવશે. તો વધુમાં સાયપ્રસ, ઓમાન, મલેશિયા, UK જેવા દેશો પણ યુપીઆઈ લાગુ કરવાની અથવા તો આંશિક રીતે લાગુ કરવાની પ્રક્રિયામાં છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ફિલ્મફેર એવોર્ડના કારણે. શનિવારે એટલે કે આજે કાંકરિયા બંધ રહેશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં સતત બીજી વાર 70માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જે 11 ઓક્ટોબર એટલે કે આજ રોજ અમદાવાદના ટ્રાન્સટેડિયા ખાતે યોજાશે. તો આ એવોર્ડ સમારોહમાં VIP મૂવમેન્ટ અને સંભવિત ટ્રાફિકની સમસ્યાના કારણે કાંકરિયા તળાવને સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો કાંકરિયામાં આવેલા કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય તેમજ નગીના વાડી સહિતના તમામ પ્રવૃત્તિઓ તે દિવસે એટલે કે આજે બંધ રહેશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા ઉપર અમિત શાહની હાઈ લેવલની બેઠક. જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ તેમજ વિકાસના પ્રોજેક્ટોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે કેન્દ્ર સરકારની આતંકવાદ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ રહેશે. તો આ સિવાય તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક રહેવા તેમજ આતંકવાદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંકલિત રીતે કામ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પોલીસ ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર. જ્યાં દોસ્તો ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. તો ડિસેમ્બરના મહિનામાં રાજ્યમાં આશરે 13 થી 14,000 જેટલા પોલીસમેનની જાહેરાત થઈ શકે છે, જેમાં 7,000થી વધારે બિનહથિયારી લોકરક્ષક તેમજ 2,500થી વધારે હથિયારી લોકરક્ષકની જગ્યાઓની સંભાવના છે. તો આ ઉપરાંત 3,000 SRP તેમજ 684 PSI ની પણ ભરતી ભરવામાં આવશે. તો હાલમાં ચાલી રહેલી 12,000 લોકરક્ષકની ભરતી તેના અંતિમ તબક્કામાં છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પ્રદૂષણ તેમજ વાદળોના લીધે ભારતમાં સૂર્યપ્રકાશ ઘટ્યો છે. જ્યાં દોસ્તો છેલ્લા 30 વર્ષમાં ભારતમાં સૂર્યપ્રકાશના કલાકો ઝડપથી ઘટ્યા છે, જેનું મુખ્ય કારણ વધતું એરોસોલ પ્રદૂષણ તેમજ જાડા વાદળો છે. તો BHU, IITM તેમજ IMD અનુસારના અભ્યાસ અનુસાર ઉત્તરીય મેદાનોમાં વાર્ષિક 13.1 કલાકનો સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. તો આ સોલાર ડિમિંગ એટલે કે સૂર્યપ્રકાશનું ઘટવું એ સૌર ઉર્જાના ઉત્પાદન તેમજ ખેતીની ઉપજ માટે ચિંતાનો વિષય છે. તો વૈજ્ઞાનિકોએ પ્રદૂષણ નિયંત્રણ ઉપર પણ ભાર મૂક્યો છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 જ ડ્રગ ઇન્સ્પેક્ટર। જ્યાં દોસ્તો કફ સિરપથી બાળકોના મોત વચ્ચે ગુજરાતમાં પણ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની ભારે અછતનો સનસનીખેજ આરોપ લાગ્યો છે। તો ગુજરાત ફાર્માસ્યુટિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે રાજ્યના 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 જ ઇન્સ્પેક્ટર ફરજ ઉપર છે। તો મંજૂર 89 મહેકમ સામે 53 જગ્યાઓ ખાલી છે, તેમજ 14 જિલ્લાઓમાં તો એક પણ ઇન્સ્પેક્ટર જ નથી। તો આના કારણે 70% મેડિકલ સ્ટોર ગેરકાયદેસર ચલણી ચાલી રહ્યા હોવાને પણ આરોપો લાગ્યા છે।